જય દ્વારકાધીશ બધાને. અત્યારે આપણે આવી ગયા વાડીએ. કેમ તમને બધાને ખબર નથી કેમ આવ્યો? કેમ કે અહીંયા હું આવ્યો ગાડી લઈને. અબે સાલે તલા વાવવાનું છે એટલા માટે વાડીએ આવો છું. અહીં જો આ બધામાં વાવવાનું છે. તો હાલો આપણે હબો લટર પટર વાવી નાખી. આરા ઘઉં બે મિક્સમાં વાવ્યું છે. હા જો આ બધું મિક્સમાં છે. ખાતર ને ઘઉં છે ભાઈ. ડુંગળી બિન મિક્સમાં નથી. તમે બધા આમ મૂંઝાતા નહીં. અત્યારે વાવવાનું કરી દીધું ચાલુ. આમ જો આટલું તો વાવી હોતી દીધું અને અમે જો વવાય છે એવું બધું છે. તો યુવાનોને એટલું જ કહું છું કે લવ કરો એના કરતા 2 વીઘાના ઘઉં કરો. ખાધા ખોરાગીના થાય. બધાને અમેરિકાનું દાંતડું બતાવું. તમે કદી જોયું નહીં હોય તમને હું આગળ બતાવું. તમે જો મારા હાથમાં. ઓહો આમ જો અમેરિકાનું દાંતડું. એવું નથી આવડે. હું આગળ ટ્રેક્ટર આવ્યું ને તે ભાંગી ગયું. અત્યારે આપણે જવાનું છે સા લેવા. હાલો આપણે જલ્દીથી નીકળી જઈએ. અત્યારે આપણે વાડીએ પગી જા અને અહીંયા આપણે ગાડી ઉપર બેસી ગયા છીએ. કેમ કે ટ્રેક્ટર છે સામે. હવે ઈ અહીંયા આવે. હાલો આવી જવાનું છે. ત્યાં આવે જવાનું છે. તો અહીંયા હું આવ્યો તો મને આ ઝાડું દેખાણું. તમને બધાને ખબર છે એનું ઝાડું છે? મને નથી ખબર. અબે સાલે તभी અત્યારે છેણા વાવવાનું કરી દીધું ચાલુ. આમ જોવો. ઓહો ત્યાં તો જો પાણી હોતે થઈ ગયું ચાલુ. હે અહીંયા તો ડેમ વેતો થઈ ગયો. ઓહો આમ જો હવે ઓવરફ્લો થઈ ગયું છે અહીંયા. એટલે આ કેરામાં આવે છે. 1 hour later અત્યારે આપણે જવાનું છે વીજપડી. કલા 3 વાગી ગયા છે. તો હાલો આપણે જલ્દીથી નીકળી જઈએ. અત્યારે આપણે અહીંયા મસ્તીના હેર કટ કરી નાખ્યા છે. હા ભાઈ આપણા વાળ કાપ્યા છે. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે? હા તો રેડી લો. તો હવે આ ભાઈનું બહુ સારું કામ છે. તમારે વાળ કાપવા હોય ને તો વીજપડીની અંદર આવી જજો. મસ્તીના કાપે. બોલો 500 રૂપિયા પ્રમોશન કરી નાખ્યું ને. बड़ा हरामी हो बेटा. આપણા બધા કામ થઈ ગયા છે. ફોનની દુકાન આવવાનું હતું એ વખતે કામ થઈ ગયું છે. ચાલો હવે આપણે જઈએ ઘર બાજુ. અત્યારે આપણે નવા મકાન આવી ગયા અને અહીંયા આવીને આપણે શું કરવાનું છે ખબર છે? જો સેવડી ખાવાની છે. તો હવે આપણે સેવડી ખાઈ નાખી. એટલી સેવડી આમ ફોલાઈ જાય ને પછી જે ખાવાની મજા આવે ને એ કંઈક અલગ જ છે. હો અત્યારે અહીંયા ટ્રેક્ટર ધોરાવાનું કામ ચાલુ છે. એટલે ધોવાનું કામ ચાલુ છે. જો કે હું તમને હમણાં કહેતો નતો કે ટ્રેક્ટર આમ બહુ હમણાં રોટાવેટર માર્યું હતું ને એટલે નોકરા આમ ભીડવાળું થઈ ગયું હતું. એટલા માટે જોવું પડે એમ હતું. પણ કેટલા દિવસથી તમને બધાને મકાન નહોતો બતાવ્યા. તો જો તમને બતાવી દઉં. અને સ્લેબ ઉપર તો આપણે ચડ્યા જ નથી. હમણાં ચડશું આપણે બીજા વ્લોગમાં. બીજું શું થોડાક સમયની વાર છે એટલે મકાનનું કામે ચાલુ થવાનું છે. એટલા માટે બેના રહેજો ચેનલમાં એમ. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ક્યારે આપણે જવાનું છે સાવરકુંડલા. તો હાલો આપણે જલ્દીથી નીકળી જઈએ. થોડુંક મામલતદારની અંદર કામ હતું. એટલે મને ઓલું ગીત યાદ આવી ગયું. આથી મામલતદાર ના રહેવા જો. હાલો આપણે હવે કામ પતાવી દઈએ. હવે અત્યારે આપણે મામલતદારમાંથી નીકળીને આપણે આવી ગયા છીએ આપણા ટ્રેક્ટરના શોરૂમમાં. એટલે બ્લુ વર્સના શોરૂમમાં. જો અહીંયા ટ્રેક્ટર પડ્યા છે. 1 hour later ઓલમોસ્ટ અહીંયા બધું કામ પૂરું થઈ ગયું છે. હાલો આપણે હવે જઈએ. 4 વાગી ગયો અને આપણે મસ્ત મજાનું જમી લીધું હતું અને પછી આપણે આવી ગયા લીંબુ સોડા પીવા. હવે આના આપણે હબક પી નાખીએ એમ. અત્યારે આપણે કુંડલાથી હવે નીકળવાનું છે. એવું બધું છે. અહીંયા હિન્દુસ્તાન એલા મને લાગ્યું ટ્રેક્ટર છે. તો એગ્રો લીધું. એવું નથી લાગતું કે હમણાં ઇલેક્ટ્રિક સ્કૂટરી બહુ નીકળી ગઈ. તો એક ત્યાં જાય છે અને 2 તો અહીંયા પીડી. આ ભાઈ બારી થઈ ગઈ છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અમુક જગ્યાએ છે ને લુના કે અને અહીંયા બધે તો આમ શું કે ને બકરી કે. બકરી ક્યાં એંગલથી લાગતી છે. સાઈડની અંદર ટાયર નાખવું છે. તો મેં હવે કીધું છે મેં કીધું આવડો ટાયર નાખી દઈએ તો સારું રહે. જો આવડો कंट्रोल उदय આ ટાયર ફાઇનલ કરી નાખો. ઓહો ડટા જો. તો ટાયર ફિટ થવા માંડ્યું છે. અત્યારે આપણે આવી ગયા ટ્રેક્ટર જોવા. આપણું આ ટ્રેક્ટર છે ન્યુ એડ કરવાનું વિચારીએ છીએ. જો હવે જોઈએ આપણે ચાલશે ઘર બાજુ. અને આમ જો પેટ્રોલ આમ ફૂલ ટાંકી કરાવી નાખી છે.
આપણે વિઝાપડી પહોંચી જાય ને અહીંયા પહોંચી જાય તો ટ્રાફિક થઈ ગયા અહીંયા ઘરે પહોંચી ગયા અને પાછી આપણી ટોપ મોડલ જાય છે કુંડલા. હાલો આપણે હવાને સાફ કરી નાખીએ એમ. જો કેટલી હાજી ધૂળ આમ જો કેટલી હાજી ધૂળ બહુ હાજી ધૂળ છે. હું આવી ગયો નવા મકાને અને અહીં જોજો આગળ કેમ બાકી આમ જોવો કરી નાખીને આમ રાડી. આ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખ્યો તો કેમ રહે. મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.